હેલો ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે બધાનું સવારના પોરમાં નવા વિડીયોમાં. તો અમારે અત્યારે વાગી ગયા છે 8. બહારનું વાતાવરણ કંઈક આવું છે. પોપટ ટવકા કરે, પંખીડા બોલે અને આપણે બનાવવાનો છે નાસ્તો. તો ચાલો ચા પાણી નાસ્તા કરી લઈએ, સાફ સફાઈ કરી લઈએ, પછી કંઈક વિચારીએ નવીન. આપણી સવારમાં સરસ કડક ચા છે એ તૈયાર થઈ ગઈ. હાલો આવી જાવ ચા પીવા. ચા એ માત્ર વ્યસન જ નથી, ચા એ માત્ર વ્યસન જ નથી, વર્ષો જૂના વેરના સમાધાન પણ એક ચાથી થાય છે. તો ચા છે જરૂરી છે, તો ચાલો પી લઈએ. અમારા અહીં રસ્તો બાજુમાં છે ને, વાહન નીકળે ને એટલે બહુ બધું ધૂળ ઉડે. વરસાદ હોય ત્યાં તો જરા પણ ના ઉડે, એ બધું ભીનું જ હોય. અત્યારે હવે ધૂળ ધૂળ થઈ ગઈ, રોજ સાફ ના કરીએ. પડ્યા છે ઘણા બધા ફ્રૂટ. તો આપણે એમાંથી આજે નવીન ને પહેલી વખત બનાવવાનું છે દ્રાક્ષનું કંઈક આપણે બનાવશું. દ્રાક્ષનું કુલ્ફી પણ બને. કુલ્ફી તો અત્યારે નથી બનાવી, કેમ કે કુલ્ફીની ઓલી ટ્રે આવે એ નથી. તો બનાવવાની ઈચ્છા છે, જ્યુસ કંઈક પીવાનું મન થયું તો આપણે દ્રાક્ષનું જ્યુસ બનાવશું. ઘણા બધા જ્યુસ મેં પીધા છે અત્યાર સુધી, કાળી દ્રાક્ષનું જ્યુસ છે એ નથી પીધું. તો હાલો આપણી પાસે અત્યારે છે દ્રાક્ષ, તો આપણે બનાવી નાખીએ. પહેલાં તો દ્રાક્ષ છે એ સારી રીતે ધોઈ અને એમના કટકા છે એ કરી લઈએ. તો આઈ હોપ કે દ્રાક્ષનું જ્યુસ મસ્ત થતું હશે. બધા જ્યુસ પીતા, દ્રાક્ષના નથી પીતા ક્યારે. આપણે એકવાર તો દ્રાક્ષ ધોઈ નાખી, ફરી એક વખત ધોઈ નાખશું. ધોવાઈ ગઈ. હવે આપણે એમના કટિંગ કરી લેશું. ઉપરનો ભાગ છે એ સારો ના હોય તો કાઢી. દ્રાક્ષના કટકા થઈ ગયા નાના નાના. હવે આપણે નાખી દઈએ 2-3 ફુદીનાના પાન અને ખાંડ. થોડુંક મીઠાની સાથે થોડુંક ખટ મીઠું પણ લાગે તો આપણો આ છે જીમરી મસાલો, એ મસાલો નાખી દઈએ થોડો અને એડ કરી દઈએ પાણી વાટકો એક. ઢાંકણું બંધ કરી અને મિક્સરમાં છે એ ઘૂમી લઈએ. વાવ, ઇટ્સ લુકિંગ વેરી નાઇસ. તો આપણે આ બાઉલ છે એમાં ગરણીથી ગાળી લેશું આપણું જ્યુસ. લાલ ચટક જોઈને તો એકદમ મસ્ત લાગે છે. જોઈએ હવે ટેસ્ટમાં બેસ્ટ હોય કે વેસ્ટ હોય, આઈ ડોન્ટ નો. I will taste and I know you how it is. લોહી લાગે ને કોકનું. તો આપણું કાળી દ્રાક્ષનું જ્યુસ રેડી. નાખી લઈએ કરસિયામાં આપણું જ્યુસ છે એ. હવે આપણે અહીંયા બેસી અને આપણે આપણું સરસ મજાનું રાધા કૃષ્ણનું ચિત્ર બનાવવું છે. તો જ્યુસની મોજ માણશું અને ચિત્ર છે એ બનાવશું. ચિત્ર બની જાય પછી બતાવું
કે કેવું મેં ચિત્ર બનાવ્યું છે. એમાં કલર કામ પણ કરવાનું છે, એટલે આજના દિવસે તો ચિત્ર પતશે જ નહીં, 2 દિવસ તો માંગી જ લેશે. તો પહેલાં તો આપણે જ્યુસનો ટેસ્ટ કરીએ કેવો છે. મીઠું હે. હાલો જ્યુસ તો હું બધું પૂરું કરી દઈ, તો મારે ચિત્ર બનાવવું બોરિંગ થઈ જાય. તો અડધું ચિત્ર બનાવતા જાય ને વચ્ચે વચ્ચે જ્યુસ પીતા જાય, એટલે ચિત્ર બનાવવાની મોજ આવે. તો કરીએ ચાલુ. કલાકના પરિશ્રમ બાદ મેં મારું ચિત્ર છે એ રાધા કૃષ્ણનું કમ્પ્લીટ કર્યું. હજી મતલબ પેન્સિલથી જ કમ્પ્લીટ કર્યું છે. બતાવું, તમે જોઈને હસતા નહીં. થયું છે સારું એવું. હવે આમાં કલર કામ છે ને એ બાકી છે, તો એ હવે કાલે કરશું. આજે ઘણો ટાઈમ થઈ ગયો, 13 વાગી ગયા, 4:30 થઈ ગયા. તો તમને બતાવું મારું ચિત્ર કેવું છે. કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે છે અને રાધાજી છે એ કમળ લઈ અને ઊભા છે બાજુમાં. તો આવું કંઈક ચિત્ર મેં બનાવ્યું છે. તુમ પ્રેમ હો તુમ પ્રીત હો મનમીત હો રાધે મેરી મનમીત હો પરમાત્મા કા સ્પર્શ હો परमात्मा का स्पर्श हो पुलकित हृदय का हर्ष हो तुम हो समर्पण का शिखर तुम ही मेरा मनमीत हो तुम प्रेम हो तुम प्रीत हो मनमीत हो राधे मेरी मनमीत हो. चलो આજનું કામ અહીંયા સમાપ્ત કર્યા છે. સાંજના 5 અને મારે એક સ્પેશિયલ નવીન રેસીપી બનાવવાની છે, આપણી ગુજરાતીઓની ફેવરિટ. ચાલતા ચાલતા અને છાસ વધે તો ઢોકળા. તો મારે છે ને આજે અલગ ટાઈપના એટલે કે સેન્ડવિચ ઢોકળા બનાવવાના છે. તો સેન્ડવિચ ઢોકળા માટે આપણે ફટાફટ રવો લઈ લેશું. રવો ને એમાં થોડોક નાખશું ચણાનો લોટ. એ નાખી અને છાશથી લોટ બાંધી અને વચ્ચે છે આપણે સેન્ડવિચની જેમ ચટણી છે એ લગાવશું અને બનાવશું ઢોકળા છે એ. તો આ ઇન્સ્ટન્ટ રવાના અને ચણાના લોટના ઢોકળા સારા બને. ખાવાનું મારે એકને છે, પીસોતો નથી. તો એક જ ડીશ જોઈએ ત્યાં તો ઉષા ઉકળી જાય, તો ફટાફટ છે ને બનાવી નાખીએ. રવાથી અડધો છે એ ચણાનો લોટ અને આ છે છાશ આજની. તો છાશ નાખી અને લોટ બાંધી લઈએ અને પછી 10-15 મિનિટ રાખી દે એટલે રવો છે ને ફૂલી જાય. તો આપણું બેટર છે રેડી થઈ ગયું ને 10 મિનિટ સુધી. સેન્ડવિચ ઢોકળા બનાવવા છે, વચ્ચે જે ચટણી ભરવાની છે ને એના માટે આપણે ચટણી બનાવી લઈ. ધાણા ભાજી, પુદીનો, લસણની કળી, મરચું, માંડવી ને દાળિયા, સ્વાદ પ્રમાણે મીઠું, જીરું, ધાણા જીરું, લીંબુ નીચોવી ઠંડુ પાણી એડ કરી 10 મિનિટ પછી આપણો રવો છે એ ફૂલીને ડબલ થઈ ગયો. તો થોડુંક બેટર છે એ આપણે વાટકામાં કાઢી લીધું, એમાં નાખીશું આપણે ચટણી. 10 મિનિટ પછી આપણે આ ચટણી પણ રેડી થઈ ગઈ. તો આ ચટણી છે ને એ અડધી આપણે આમાં એડ કરી દઈશું. આ બેટર જ છે, આ બેટરમાં ગ્રીન બેટર મિક્સ કરી લઈએ ચટણી સાથે આ બેટર પણ. હવે આપણે ઢોકળા માટે આ છે બેકિંગ સોડા,
યા તો હાદીના ફૂલ, યા તો ઈનો, જે પણ કયો એ એના ઉપર નાખી દે લીંબુ, એટલે લોટ છે એ ફૂલીને ડબલ થઈ જાય. તેલ લગાવી અને આ બેટર છે નાખી દઈએ. પાણી ઉકળવા માંડ્યું, મૂકી દઈએ અંદર. અને ઢાંકણું એ આફ્ટર 5 મિનિટ પછી આમાં પણ આપણે નાખી લઈશું, ફૂલી જાય એના માટે ઈનો. 5 મિનિટ પછી જોઈએ તો ફૂલી ગયા છે ઢોકળા આપણા. હવે આની ઉપર છે એ આ પાથરી દઈશ બરાબર, પાથરી દઈએ. તો 2 મિનિટ પછી આપણું આ બેટર પણ ચડી ગયું. પર આપણે વ્હાઈટ મિક્સર પાછું એડ કરી દઈશું. પર નાખી દીધું ચટણી જીરું ને. હવે તો સેન્ડવિચ ઢોકળા છે બફાઈ ગયા. વાવ, જાય છે. વાવ, જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. આપણા સુપર પ્લફી એન્ડ ટેસ્ટી ઢોકળા રેડી. તો જો સેન્ડવિચ જેવું લાગે છે વચ્ચે. હવે વઘાર કરવાનો છે. હવે આપણે આમાં એડ કરી દઈએ ફ્રેશ ધાણા ભાત. ચાલો આપણી પ્લેટમાં ગાર્નિશ કરી દઈએ આપણા ઢોકળા. વાવ, ભૂખ લાગી છે, ખાઈ લઈએ અને વિડીયોને અહીંયા સ્ટોપ પણ કરી દઈએ. મળશું એક નવા વિડીયો સાથે. જે નવા હોય ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું એક નવા વિડીયોમાં. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, સ્વીટ ડ્રીમ, ટેક કેર.